નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, સુરેન્દ્રનગરનો આ 80 ફૂટ રોડ અને મારુતિ પાર્કનું મેદાન છે. ત્યાં મહાનગરપાલિકા દ્વારા મારુતિ પાર્કના મેદાનમાં શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે અને તેમાં અવ્યવસ્થા હોવાના કારણે મોટાભાગના વેપારીઓ, શાકભાજીવાળા અને ફ્રૂટવાળા અને જે લોકો ખરીદી કરવા માટે આવે છે એ પોતાના વાહનો અહીંયા અડધા રોડ સુધી પાર્ક કરે છે. અહીંયા કોઈ લો એન્ડ ઓર્ડર જેવી વ્યવસ્થા નથી. રોડ ઉપર અડધા રોડ ઉપર પોતાના બાઇકો પાર્ક કરેલા છે. બજારની અંદર તમે જ્યારે તમારું વાહન એક નિર્ધારિત જગ્યાથી બહાર હોય, પટ્ટાથી બહાર હોય, તો એને લોક મારી દેવામાં આવે છે. આ જુઓ તમે, અહીંયા વેચવાવાળા છેક અડધા રોડ સુધી ઊભા રહે છે અને કોઈ પણ પ્રકારની લો એન્ડ ઓર્ડરની કોઈ વ્યવસ્થા નથી. અડધા રોડ સુધી અહીંયા વાહનો, શાકભાજીના વેપારીઓ ઊભા રહે છે અને આ પ્રકારે વાહનો પસાર થઈ રહ્યા છે. આ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર. સૌથી પહેલાં તો અહીંયા જે શાક માર્કેટ બનાવવામાં આવ્યું, એ જે નિર્ણય કરવામાં આવ્યો એ નિર્ણય તદ્દન અયોગ્ય છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી કે આ રેસિડેન્ટ એરિયા છે અને અહીંયા આવી રીતે શાક માર્કેટ ન હોય, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના આયોજન વગર અહીંયા શાક માર્કેટ ખડકી દેવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે અડધા રોડ સુધી વાહનો પાર્ક થયેલા આપણને જોવા મળે છે.